મારી યાર જમો અને મને કંઈક સંભળાવો એમ. એટલે જમવાની શરૂઆત કરી તો જે કાંઈ મિષ્ટાન જે પીરવવામાં આવ્યું હતું, ડાળના વાટકા ભર્યા હોય, ભાત હોય, જે કાંઈ મિષ્ટાન હતું એ હાથમાં લઈ અને ગાલિબ છે પોતાના વસ્ત્રો ઉપર આમ ઢોળવા માંડે છે. જે હતું એ બધું મિષ્ટાન હાથમાં ઉપાડીને પોતાના વસ્ત્રો ઉપર ગાલિબ ઢોળવા માંડ્યો. એટલે દિલ્હીનો શહેનશાહ કહે છે, ગાલિબ સાહેબ આ પાગલ હો ગયો, ગાંડા થઈ ગયા છો? આ બધાય તમે તમારા વસ્ત્રો ઉપર, આ નવા કપડા ઉપર આ બધું ઢોળવા માંડ્યા છો, નાખવા માંડ્યા છો. ત્યારે દિલ્હીના શહેનશાહને ગાલિબ એટલું કહે છે કે શહેનશાહ માફ કરજો, યહાં મુझे નહીં મેરે વસ્ત્રો કો આયા દિયા ગયા. સાહેબ આ મને નથી આવવા દીધો, આ મારા હારા લુગડાને માન છે. મારા માન હોત ને તો હું ફાટલ લુગડે તમારી કચારીમાં આવી જાતો. હું ગાલિબ છું, તમને તમારું મુબારક છે, મને મારી ઝૂંપડીનો નશો છે ભાઈ. એટલે આ દુનિયામાં કદાચ ગમે એવો સમરબંધી હામો આવી જાય ને તો એને કહી દેવું તારો બંગલો તને મુબારક, બાકી રાણો રાણાની રીતે ભાઈ.